આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. વિશ્વમાં સૌથી વધુ ભારતમાં ડાયાબિટીસના પેશન્ટ 21.2 કરોડ લોકોને ડાયાબિટીસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડોમિનિકા દેશ પોતાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન એવોર્ડ આપશે. કોરોના કાળમાં વડાપ્રધાન મોદીએ વેક્સિન પહોંચાડીને મદદ કરી હતી. દુનિયાના સૌથી શક્તિશાળી 100 વ્યક્તિઓની યાદીમાં એલોન મસ્ક ટોચ પર. લેબનોનમાં ફરી આઈડીએફનો હવાઈ હુમલો, 78 લોકોના મોત અને 122 લોકો થયા ઘાયલ. કુછ દિન તો ગુજારો દિલ્હી में. દેશની રાજધાની દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં ફાંફા. પાકિસ્તાનનું નવું ષડયંત્ર આવ્યું સામે. તેઓ અભણ યુવાનોને ભારતમાં આતંકવાદી તરીકે મોકલી રહ્યું છે. બ્રાઝિલની રાજધાનીમાં સુપ્રીમ કોર્ટ પાસે જ વિસ્ફોટ, 1નું મોત અને 2 લોકો થયા ઘાયલ. અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદની ટ્રમ્પની ટીમમાં એન્ટ્રી. શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે મતદાન. સંસદની 225 બેઠકો માટે 1,70,00,000 લોકો મતદાન કરી રહ્યા છે. કેનેડામાં ખાલિસ્તાનીઓ બન્યા બેફામ. હવે કેનેડીઓને જ કહ્યું કે ગો બેક ટુ ઇંગ્લેન્ડ. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.